નમસ્કાર દર્શક મિત્રો, એગ્રીવિન્સ ઇન્ડિયા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું કિસાન પરિવહન યોજના વિશે, જેમાં કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ વાહનની ખરીદી ઉપર નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. તો આપણે ઘણીવાર જોઈએ છીએ કે ખેડૂતોને પોતાની કૃષિ ઉત્પાદનોને ગામથી બજાર સુધી પહોંચાડવા માટે ઘણીવાર ભાડે વાહનો કરવા પડતા હોય છે, જેનું ભાડું ખૂબ જ વધારે હોય છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોની આવક કરતાં ખર્ચ વધી જતો હોય છે. આ ઉપરાંત આ ખેત પેદાશો યોગ્ય સમયે બજાર સુધી પહોંચે ના તેવી પરિસ્થિતિમાં આ ખેત પેદાશો બગડી જતી હોય છે, જેમાં ખેડૂતોને યોગ્ય ભાવ મળી શકતા નથી. તો આવી બધી સમસ્યાઓનું નિવારણ કરવા માટે તેમજ ખેડૂતો પોતાની ખેત પેદાશોને ગામથી બજાર સુધી ઝડપી, સલામત અને સરળતાથી પહોંચાડી શકે તેના માટે સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે. તો હવે આપણે આ યોજના વિશે વિગતવાર માહિતી જોઈશું. આ છે કૃષિ પ્રધાન દેશ ભારત, જેમાં કૃષિ પેદાશોની વિવિધતા જોવાઈ રહી છે. હવે આપણે યોજનાના ઉદ્દેશ્ય અને અરજદારની પાત્રતા વિશે વિગતવાર માહિતી જોઈશું. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે રાજ્યના ખેડૂતોને પોતાની પકવેલ કૃષિ પેદાશોનું સરળતાથી પરિવહન કરી શકે તે માટેનો છે, જેમાં સરકાર દ્વારા મીડિયમ સાઇઝના માલવાહક વાહનની ખરીદી પર નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે. અરજદારની પાત્રતાની વાત કરીએ તો રાજ્યના તમામ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરી શકે છે અને સરકાર દ્વારા નક્કી કરેલ શરતો અનુસાર સહાય મેળવી શકે છે. આ સરકારી યોજનાના મુખ્યત્વે લાભોમાં ખેડૂતોને પરિવહન ખર્ચ ઓછો થવો, કૃષિ ઉત્પાદનોનું સુરક્ષિત અને સરળ પરિવહન, સમય અને શ્રમની બચત, બજારમાં વેચાણ માટેની વધુ તકો, પરિણામે ખેડૂતોની આવકમાં વધારો કરવાનો છે. આ રીતે કિસાન પરિવહન યોજના ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે, તેમની આવક વધારવા માટે અને કૃષિ પેદાશોને સારી રીતે પરિવહન કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હવે આપણે આ યોજનાના સહાય ધોરણ વિશે જોઈશું, જેમાં 4 પૈડાવાળા 600 કિલોગ્રામથી 1500 કિલોગ્રામ સુધીની ભાર વહન ક્ષમતા ધરાવતા મીડિયમ સાઇઝના માલવાહક વાહનની ખરીદી પર સરકારશ્રી દ્વારા સહાય ધોરણ આપવામાં આવે છે. સહાયના ધોરણમાં નાના, સીમાંત, મહિલા, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા ₹75,000 બેમાંથી જે ઓછું હોય તે સહાય ધોરણ આપવામાં આવે છે. તેમજ સામાન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25% અથવા ₹50,000 બેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થી ખેડૂત ખેતીવાડી ખાતા દ્વારા અધિકૃત વિક્રેતા પાસેથી જ ખરીદી કરી શકે છે. આ યોજનાના પુનઃ લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા 5 વર્ષની છે, જેમાં લાભાર્થી ખેડૂત ખરીદેલું વાહન ઓછામાં ઓછા 5 વર્ષ સુધી વેચી શકશે નહીં અને યોજનાની તમામ શરતોનું પાલન કરવું ફરજિયાત રહેશે. અરજી કરતી વખતે જરૂરી દસ્તાવેજો અને નિયત અરજી ફોર્મ રજૂ કરવાના રહેશે. આ રીતે સરકાર ખેડૂતોને પરિવહન માટે પોતાનું વાહન ખરીદવામાં મદદ કરે છે, જેના કારણે પરિવહન સરળ બને. આ યોજનાનો લાભ મેળવવા માટે તમે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરી શકો છો. આ ઉપરાંત લાભાર્થીની નોંધણીવાળા વિભાગમાં જઈને પોતાની અરજી નોંધાવી શકો છો. તેમજ જે તે ક્ષેત્રના ખેતીવાડી અધિકારી અથવા સંબંધિત ગ્રામ સેવકની મદદથી પણ તમે અરજી કરી શકો છો. જેમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરીને પોતાની અરજી નોંધાવી શકાય છે. હું આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી રહે. આ રીતે વિવિધ યોજનાઓની વિગતવાર માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને ફોલો કરો, એગ્રીવિન્સ ઇન્ડિયા. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.